તો ફ્રેન્ડ્સ હું એક નવું થિંગ્સ ટ્રાય કરવા જઈ રહ્યો છું. પીઝાસ છે, બર્ગર્સ છે, બધું ફ્રેશ વેજીટેબલ્સ એડ કરીને બનાવવામાં આવે છે. તો કેમ છો મારા રંગીલા રાજકોટ વાસીઓ? હું છું રાજકોટનો રોકી, એટલે કે તમારો રોકી માધવાચાર્ય. તો ફ્રેન્ડ્સ હું એક નવું થિંગ્સ ટ્રાય કરવા જઈ રહ્યો છું, એક્સપિરિયન્સ કરવા જઈ રહ્યો છું. મોસ્ટ ઓફલી મેં આઉટડોર શૂટ કર્યા છે, ટ્રાવેલ હોય કે ફૂડ બ્લોગ હોય, ઇવેન્ટ્સ હોય કે એક્ઝિબિશન હોય. હવે હું પહેલી વાર હોમ વિઝિટ કરવા જઈ રહ્યો છું, એટલે કે ઘરે જઈને બ્લોગ શૂટ કરવા જઈ રહ્યો છું. તેઓ ક્લાઉડ કિચન ચલાવે છે, તેઓ ત્યાં શું પ્રિપેર કરે છે અને કેવી રીતે ડિલિવર કરે છે તે આપણે જોઈશું. રક્ષાબંધન આવે છે, સાતમ આઠમના તહેવારો આવે છે, તો કોઈ ઓફર્સ છે, સ્કીમ છે, આપણે તે પણ જાણીશું. તો ચાલો વધારે વાર ના લગાડતા અને ઝાપટા પડે એ પહેલા આપણે ત્યાં મુલાકાત લઈશું એમની. સો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ રોકી માધવાચાર્ય. હું છું તમારો રોકી માધવાચાર્ય, એટલે કે રાજકોટનો રોક. તો ચાલો મુલાકાત લઈએ. મિત્ર, મારી સાથે સ્પાઇસ બર્ગર ના કૃષ્ણા મેમ છે. તો કૃષ્ણા મેમ, ક્યાંથી આપણે કેટલો સમયથી સ્ટાર્ટ થયું? સ્પાઇસ બર્ગર્સ મેં 2 મહિના પહેલા સ્ટાર્ટ કર્યું છે. બેઝિકલી હોમ બેઝડ ક્લાઉડ કિચન છે અને તમને હાઇજેનિક ફાસ્ટ ફૂડ મળી રહેશે. પીઝાસ છે, બર્ગર્સ છે, બધું ફ્રેશ વેજીટેબલ્સ એડ કરીને બનાવવામાં આવે છે અને તમે ઓર્ડર કરી શકો છો સ્વિગી અને ઝોમેટો. તો એમાં તહેવાર હવે તો ઓફર્સ ચાલે છે? હા, સ્વિગી અને ઝોમેટો બંને પર ઓફર્સ રન થાય છે, તો તમે લિંક પર ચેક કરી શકો. સો મેમ, સ્વિગી ઝોમેટોમાં તો ડિલિવરી થઈ જશે, એ સિવાય પણ જે નજીકના વિસ્તારમાં રહેતા હોય એ ટેક અવે નો ઓપ્શન છે આપણે? હાજી, ટેક અવે નો ઓપ્શન અવેલેબલ છે. તમે ગૂગલ કરી શકો છો સ્પાઇસ બર્ગર્સ લોકેશન માટે, તો ટેક અવે ઓપ્શન પણ અવેલેબલ છે. અને ટાઈમિંગ શું રહેશે? ટાઈમિંગ રહેશે 10 to 11. સો મિત્રો, ચાલો ટાઈમ થઈ ગયો છે ટેસ્ટ કરવાનો. આપણે ટેસ્ટ કરીને કઈ કેવા છે આપણે પીઝા. હોમ બેઝ ક્લાઉડ કિચન છે એટલે થોડો હોમનો પણ ટેસ્ટ તો આવશે, જેવા આપણે ઘરે કરતા હોય. સો હવે રાશિની જુઓ છો, ઓફર્સ ચાલી રહી છે, તો ઓફર્સનો લાભ લો સ્વિગી ઝોમેટો ઉપર. અને નામ ના બોલો, સ્પાઇસ બર્ગર. સ્પાઇસ બર્ગરમાં પીઝા તો છે, સાથે સાથે બર્ગર પણ છે. એમનું બર્ગર છે વેજ બર્ગર છે. ફેટી ક્રિસ્પી છે અને બર્ગર સોફ્ટ છે. ના, બરોબર છે. તમારા વ્યુઅર્સ અને સબસ્ક્રાઇબર્સ, કેવું લાગ્યું તમને આ મારો બ્લોગ? મારા માટે થોડું ચેલેન્જિંગ હતું. ફર્સ્ટ ટાઈમ હતું કે હું ઘરે જઈને શૂટ કર્યું, મેં ત્યાંનો માહોલ મેં માણ્યો, મજા આવી. ચેલેન્જિંગ હતું પણ સારી થઈ છે. આ થિંગ મેં નવું ટ્રાય કર્યું છે, મને ગમ્યું છે. સો ફ્રેન્ડ, જો તમે પણ આવી જ રીતે ઘરેથી કોઈ પણ બિઝનેસ ચલાવતા હોય, ફૂડ હોય, ક્લાઉડ કિચન હોય, કુલર્સ બનાવતા હોય, કોઈ પણ બિઝનેસ હોય, ગૃહ ઉદ્યોગ હોય, અથવા તો કોઈ સર્વિસ આપતા હશો, તો મને કોન્ટેક્ટ કરો. હું તમારે ત્યાં આવીને તમારો બ્લોગ શૂટ કરીશ. મારા પ્લેટફોર્મ યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ જે માધ્યમ દ્વારા તમારી
આ હુનરને હું લોકો સુધી પહોંચાડવામાં મદદ કરીશ. તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો મારા ઇન્સ્ટાગ્રામ પેજ પર ફોલો કરીને મને મેસેજ કરી શકો છો, અથવા તો વોટ્સએપ પર મને મેસેજ કરી શકો છો, કે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો મિત્રો આ વ્લોગને હું અહીંયા વિરામ આપીશ. ખૂબ મજા આવી. આઈ હોપ નવા એડવેન્ચર્સ થતા રહીએ ફૂડ સાથે, ટ્રાવેલ સાથે, અને મારા નવા બ્લોગ્સ તો આવતા રહેશે. તેને તમે લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, અને હા, મને આ ફૂડ કેવું લાગ્યું કે જે મેં ટેસ્ટ કરેલો હતો, ટેસ્ટી લાગ્યું છે, તમને ટેસ્ટ કેવો લાગે છે એનો પણ ફીડબેક મને તમે કમેન્ટ દ્વારા અથવા તો મેસેજ કરીને આપી શકો છો. અને મારો આ બ્લોગ બહુ જ ગમ્યો હોય તો તમે બધે જ શેર કરી દો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો. તો ત્યાં સુધી રાજકોટના રોકી એટલે કે રોકી માધવાચાર્યના જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. આ વખત